હેલો 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 ગુડ આફ્ટરનૂન એવરીબડી. તો તમે બધા મજામાં જશો? ઓકે. તો જેવી રીતે તમે ટાઇટલ વાંચી લીધું છે, વોટ ટુ ડુ આફ્ટર પીસીબી. પીસીબી મીન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. એનો મતલબ કે જો તમે બી ગ્રુપમાં, સાયન્સમાં બી ગ્રુપમાં છો તો 12મા પછી તમે આગળ કઈ કઈ ફિલ્ડમાં જઈ શકો એના માટેનો આ વિડીયો હું તમારી પાસે હાજર કરીને આવ્યો છું. ઓકે. તો તમે કઈ કઈ ફિલ્ડમાં જઈ શકો? સૌથી પહેલી ફિલ્ડ આવે પીસીબી વાળા માટે, કઈ આવે? તમે બધા જાણો છો કઈ આવે? કઈ આવે? મનની અંદર બોલીએ કઈ આવે? મેડિકલ ફિલ્ડ આવે. સૌથી પહેલી આવે મેડિકલ. મેડિકલ ફિલ્ડમાં જેમ તમે બધા જાણતા હશો કયા કયા કોર્સ આવે? એમબીબીએસ, પછી આવે બીએચએમએસ, બીએએમએસ અને એક આવે બીડીએસ. ટોટલ આવી રીતે 4 મેડિકલ કોર્સિસ આવે. એમબીબીએસ ડોક્ટર તમારે થવું છે તો તમે બધા ક્રાઇટેરિયા જાણો છો કે તમારે નીટ યુજી ની એક્ઝામ આપવી પડશે. નીટ યુજી ની એક્ઝામ આપો, એના ઉપરથી કટ ઓફ ઉપરથી તમને ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ ને પ્રાઇવેટ જે પણ ઇન્સ્ટિટ્યુશન હોય એમાં આગળ ભણવા માટે સીટ તમારી કન્ફર્મ થાય. એમબીબીએસ ઉપર નીટ પીજી લાગુ પડે. અધર કોર્સિસ છે જેમ કે બીએચએમએસ, બીએએમએસ ને બીડીએસ, આ 3 કોર્સિસ એવા છે કે એમાં તમારે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં ભણવું છે તો એના ઉપર નીટ નું રિઝલ્ટ જોશે. આ 3 માટે પણ નીટ યુજી નું રિઝલ્ટ લાગુ પડે છે. તો તમારા માટે જો મેડિકલ ફિલ્ડમાં તમે જવા માંગો છો, એમબીબીએસ છે, બીએચએમએસ છે, બીએમએસ છે કે બીડીએસ છે, એ બધાય માટે તમારે નીટ યુજી ની એક્ઝામ આપવી ફરજિયાત છે. નીટ યુજી ની એક્ઝામ ઉપરથી જ તમે આગળ એડમિશન મેળવી શકો છો. ઓકે. હવે તમે સમજી લો કે આપણને મેડિકલ ફિલ્ડમાં એડમિશન ન મળ્યું, તમારું સપનું હતું કે મારે એમબીબીએસ કરવું છે પણ હું એમબીબીએસ ન કરી શક્યો. એનું કારણ શું કે હવે ઘણી વાર કેવું થાય, કોમ્પિટિશન બહુ બધું હોય, કટ ઓફ બહુ ઊંચા જાય. છેલ્લા 2 વર્ષના તો બહુ જ ખતરનાક ગયા છે. જેમ કે 2024 લઈ લો, આ વખતે 2025 નું લઈ લો, આ વખતે પેપર પણ બહુ અઘરું હતું. તો વસ્તુ શું થાય છે કે આપણે એમબીબીએસ માં નથી જઈ શકતા કેમ કે ઘણા લોકોને ગવર્મેન્ટમાં સીટ નથી મળતી. સેમી ગવર્મેન્ટ ને પ્રાઇવેટ હોય એ મિડલ ક્લાસ લોકો છે, લોઅર મિડલ ક્લાસ લોકો છે, એ લોકો અફોર્ડ ના કરી શકે કેમ કે તેની ફીસ બહુ જ મોંઘી હોય છે. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન ની તો વાત જ કરવા જેવી નથી, બહુ જ મોંઘું પડી જાય એમબીબીએસ કરવું. તો જો કદાચ તમે ઈ પ્રિફર નથી કરી શકતા તો તમે અધર બ્રાન્ચીસ છે જેમ કે બીએચએમએસ છે, બીએમએસ છે, બીડીએસ કરી શકો છો. એમાં પણ બહુ સારો સ્કોપ છે. એવું કઈ નથી કે ખાલી એમબીબીએસ માં છે, આમાં પણ બહુ સારો સ્કોપ છે. જો તમે એમબીબીએસ માં કોઈ રીતે ગવર્મેન્ટમાં નથી મેળવી શકતા એડમિશન તો કઈ વાંધો નહીં, અધર બ્રાન્ચીસ ઉપર જાઓ. ઓકે. એના પછી બીજી બ્રાન્ચ આવે પેરામેડિકલ. પેરામેડિકલમાં જેમ કે આવે બીપીડી, જેને ફિઝિયોથેરાપી તરીકે ઓળખવામાં આવે. ફિઝિયોથેરાપી પર એક સારી ગ્રોઈંગ બ્રાન્ચ છે. જો તમે ઇન્ટરેસ્ટેડ છો એના બાજુ તો એમાં પણ તમે જઈ શકો છો. પછી બીજી આવે બીએસસી નર્સિંગ. જો તમે હોસ્પિટલમાં જ વર્ક કરવા માંગો છો એઝ અ નર્સ તરીકે તો તમે બીએસસી નર્સિંગ એ બહુ સારીમાં સારી ગ્રોઈંગ બ્રાન્ચ છે. તમે હોસ્પિટલમાં ડોક્ટર સાથે વર્ક કરી શકો છો અને ડોક્ટરની ગેરહાજરીમાં પણ તમે વર્ક કરી શકો છો. તો બીએસસી નર્સિંગ પર એક બહુ જ સરસ તમારા માટે બ્રાન્ચ રહેશે જો તમારે આગળ વધવું છે તો. ઓકે. એના પછી અધર બ્રાન્ચીસ આવશે. અધરમાં શું આવશે? લાઈક બી ફાર્મા, ડી ફાર્મા અને ફાર્માડી. બી ફાર્મ એટલે બેચલર ઓફ ફાર્મસી. બેચલર ઓફ ફાર્મસી જનરલી 4 વર્ષનો કોર્સ હોય છે. હવે જો તમે ફ્યુચરમાં ઇન્ડસ્ટ્રી રિલેટેડ જોબ કરવા માંગો છો, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવા માંગો છો તો તમારા માટે પ્રિફરેબલ એ હશે કે બી ફાર્મા કરાય. અને જો તમે ડિપ્લોમા ફાર્મસી કરો છો તો એ કોર્સ હશે 2 વર્ષનો. ઓકે. હવે બી ફાર્મમાં અને ડી ફાર્મમાં એટલો ફરક પડે કે બી ફાર્મ માટે છે ને, તમે જો બેચલર ઓફ ફાર્મસી તમે કરેલું છે તો તમે એલિજિબલ છો કે તમે આગળ જઈને ફાર્માસ્યુટિકલ કંપનીમાં, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી શકો. અને જો તમે ન જાણતા હોય તો તમને
બહુ જ સારામાં સારું ફેક્ટ જણાવી દઉં કે ગુજરાત છે ને, ગુજરાત એ ફાર્મા વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તમે ગૂગલ કરી લો, તમે ચેટ જીપીટી કરી લો, તમે ક્યાંય પણ સર્ચ મારશો તમને એ જાણકારી જાણવા મળી જશે કે ગુજરાતને છે ને ફાર્મા વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે ગુજરાતમાં લોટ ઓફ ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે અને બધી જેટલી મેન જાયન્ટ કંપનીઓ કહેવાય ને ઇન્ડિયાની, એ બધી છે ને ગુજરાતમાં આવેલી છે. જેમ કે ઝાયડસ, ઇન્ટાસ, બહુ મોટી કંપની, નાનાથી લઈને મોટી કંપની છે. જો તમે વિચાર કરો ઇન્ડસ્ટ્રી ફિલ્ડનું તો બી ફાર્મ છે, એમ ફાર્મ કરીને તમે એમાં ધીરે ધીરે આગળ વધી શકો, ઇન ફ્યુચર સારો ગ્રો કરી શકો. ઓકે, તો એક આ ફિલ્ડ તમે ડિપ્લોમા ફાર્મસી છે એ તમે કરશો 2 વર્ષનો કોર્સ, તો એમાં તમને લાયસન્સ મળી શકે, તમે પોતાનું મેડિકલ સ્ટોર નાખી શકો. તો એ તમારે ખુદનું મેડિકલ સ્ટોર જો તમારે ઊભું કરવું છે તો ડિપ્લોમા ફાર્મસી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે તમારું ખુદનું લાયસન્સ હોય તો તમને કોઈ ન રોકે, ગમે ત્યાં મેડિકલ નાખી દો તમારું. ઓકે, તો આ બે સારી ફિલ્ડ છે, આ બે એકવાર ચેકઆઉટ કરજો. ઓકે, અને ફાર્માડી એક એવી જ રીતે ડોક્ટર ઓફ ફાર્મસી એ પણ એક 4 વર્ષનો કોર્સ છે અને હમણાં તમે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાં જાશો તો આ કોર્સની ડિમાન્ડ પણ બહુ જ વધી ગઈ છે. અને હજી અધર કોર્સિસમાં આવશે બીએસસી ઓલ સબ્જેક્ટ. તમે કોઈ પણ સબ્જેક્ટમાં બીએસસી કરવા માંગો છો, ટીચિંગ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો, ઇન્ડસ્ટ્રી ફિલ્ડમાં આગળ વધવા માંગો છો, ફોરેન્સિક સાયન્સ છે, કેમેસ્ટ્રી છે, માઇક્રોબાયોલોજી છે, બાયોટેકનોલોજી છે, આવી બધી ઘણી ગ્રોઈંગ બ્રાન્ચીસ છે જેમાં તમે આગળ બીએસસી કરીને ઇન્ડસ્ટ્રી ફિલ્ડમાં જઈ શકો છો, ટીચિંગ ફિલ્ડમાં જઈ શકો છો, ઘણું બધું આગળ કરી શકો છો. તો આટલી બધી બ્રાન્ચીસ છે જે તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી પછી મગજમાં રાખી શકો કે આમાંથી તમારું ઇન્ટરેસ્ટ એરિયા કઈ બાજુ પડે છે, તમે કઈ બ્રાન્ચમાં જઈ શકો અને તમે આગળ એડમિશન લઈ શકો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.